બહુ આવકારે છે, એની સરાહના કરે છે, પ્રશંસા કરે છે. અને આવી જે અનિવાર્ય જે સંજોગો છે, મુદ્દા છે, એવા સમયે મુસ્લિમ સમાજ દરેક સમયે ઊભો રહે છે દેશ સાથે, દેશવાસીઓ સાથે. જેવી રીતે કોરોનાના સમયમાં કે બાઢના સમયમાં મુસ્લિમ સમાજ આપદાના સમયમાં ઊભો રહ્યો છે, તન મન જાન અને બધું જ નિછાવર કર્યું છે. એવી રીતે આવી આપદાના સમયમાં બી મુસ્લિમ સમાજ આવી રીતે જ પોતાનો વર્તાવ કરશે અને તન મન ધન અને જાન નિછાવર કરશે. જેવી રીતે શહીદ અબ્દુલ હમીદે પોતાનું જીવ અર્પણ કરીને અને દુશ્મનોની ટેન્કોને તહેસ નહેસ કરી નાખ્યું હતું. અને જેવી રીતે નિઝામે ઘણું બધું ધન આપીને દેશ માટે દાન આપ્યું હતું, એવી રીતે અમે ફરીથી જાન માલ તન ધન મન બધું નિછાવર કરીને દેશની સેવા કરતા રહીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રાત્રે 1:30 વાગે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, તો સમગ્ર મુસ્લિમ સમાજ એમને આવકારે છે. આ પાકિસ્તાનના જે જવાબ છે એની જવાબમાં જ એમને જે જવાબ આપ્યો છે અને 100 આતંકવાદીઓને માર્યા છે, એક ઠેકાણે 9 મોટા હુમલા કરીને એમને નષ્ટ કરી નાખ્યું છે. તો મુસ્લિમ સમાજ મોદી સાહેબને, આપણા ફૌજીઓને, લશ્કરોને સલામી આપે છે અને મુસ્લિમ સમાજને ગર્વ છે અને મુસ્લિમ સમાજ દેશ સાથે છે, દેશ સાથે રહેશે. ગમે ત્યારે મુસલમાનને ગમે ત્યારે જરૂર પડશે દેશના મુસલમાન તૈયાર છે અને બોર્ડર પર જવા પણ તૈયાર છીએ. તો મુસ્લિમ સમાજ દેશ સાથે જ છે અને દેશ સાથે જ રહેશે. અને આ જે કાર્ય થયું છે રાત્રે 1:30 વાગે, તો ફરીથી મુસ્લિમ સમાજ આ કાર્યને આવકારે છે. બિલકુલ, જે પ્રકારની ઘટના ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.